કારણ કે આની અંદર પાવડર આવે. પછી આપણી પાસે બીજા અંદર ઓલા મોટા મૂકી ગયો તો ગયા વખતે બધાને ખ્યાલ છે ને ઉપર પડ્યો છે એ મોટો છે ઉપર ચકલી વાળો જોયો એ કયો છે કોઈ ખબર છે? બહુ સરસ બેટા બહુ. ઈ CO2 ટાઈપ કહેવાય. કયો કહેવાય? અને જ્યારે વાયરિંગ છે, એર કન્ડિશન છે, કમ્પ્યુટર છે, પ્રિન્ટર છે એમાં આગ લાગે ત્યારે આપણે CO2 નો ઉપયોગ કરવાનો. શું કામ CO2 નો કરવાનો? એમાં છે ને ખાલી હવા હોય, કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય, બરાબર છે? એટલે એ ગેસ કોઈ વસ્તુમાં જાય તો એ આગ ઓલવી નાખે પણ વસ્તુ ખરાબ થવા દે નહીં. જેટલું સળગેલો પાર્ટ હોય એટલો બદલાવી નાખી તો વસ્તુ આપણે ઉપયોગમાં આવે. જ્યારે પાવડર છાંટ્યો હોય તો એ વસ્તુ આપણી ખરાબ થઈ જાય. એના મોઢા આગળ છું, અહીંથી નહીં પકડવાની, બરાબર? અહીંથી પકડી અને જ્યાં આગ લાગી છે પેલા એક વખત સેજ દબાવી અને આગ ઉપર પાવડર પડે ને ચેક કરી લેવાનું. જેવું આગ ઉપર પાવડર પડે એ ખબર પડી પછી એને વધારે દબાવવાનું એટલે એ પૂરેપૂરો પાવડર એમાંથી નીકળવાનું ચાલુ થઈ જાય. પાવડર જે છે એ પ્રેશરથી નીકળે છે એટલે તમે જ્યાં મારો છો આગની માથે તો સામે ધ્યાન રાખવાનું કે અહીંથી તમે ફોડશો તો એ બધું આમ સામે જશે. એટલે જે સળગતું હોય તો ધ્યાન રાખીને ફોડવાનું. એ વસ્તુ બીજી વસ્તુમાં ન અડે, બરાબર? જો આપણે હજી નાના છીએ પણ ગમે ત્યારે ઉપયોગ આવે ને તો આને છે ને અહીંયા રાખી દેવાનો. અહીંયા રાખી અહીંયા ઊભું રહેવાનું, એની માથે નહીં, અને આમ ફોડવાનો કારણ કે આપણાથી ઉપડે તો નહીં. અને ઉપડે પછી હાલો આ ક્યાં જાય નક્કી ન રહે. અહીંયાથી પકડો તો આપણે જ્યાં આનો ફ્લો કરવો છે ત્યાં જે પડે, બરાબર? હા એમ. હવે આપણે કીધું હતું કે ઊંચો નીચો કરવાનો, હવે એ તો થાય નહીં કે હારો આપણા કરતાં વજનનો જાજો છે. કરવું હું